ગણેશજીની વાર્તા। સવારથી જ સાનિધ્ય અને સ્નેહી ઉત્સાહમાં હતા। મમ્મી કિંજલ અને પપ્પા શૈલેષે ઘરમાં સુંદર સજાવટ કરી। ધીરુદાદા સાથે મળીને સૌએ આનંદથી ગણેશજીનું આગમન કર્યું। સૌ પહેલા પરિવાર સાથે સાનિધ્ય અને સ્નેહી સિદ્ધિવિનાયક કા રાજા પંડાલે ગયા। ત્યાં ખૂબ જ સુંદર મૂર્તિ અને ઝગમગતા દીવા જોઈને બંને બાળકો ખુશ થઈ ગયા। બીજે દિવસે સૌએ મયુરનગરી કા રાજા પંડાલની મુલાકાત લીધી। ત્યાં રંગબેરંગી લાઇટ અને સુંદર સંગીત વાગતું હતું। સાનિધ્ય અને સ્નેહી બાપ્પાને નમન કરી મીઠાઈ ચઢાવી। ત્રીજા દિવસે પરિવાર સાથે પટેલ ગ્રુપના રાજા પંડાલે ગયા। ત્યાં બાળકો માટે ખાસ ઝૂલા અને રંગોળી પણ હતી। સ્નેહી રંગોળી પાસે ઊભી રહી ફોટો પડાવતી હતી। દરેક સાંજે મમ્મી કિંજલ ઘરમાં પૂજા કરતી, સાનિધ્ય ઘંટ વગાડતો અને સ્નેહી આરતીની થાળીમાં દીવો પકડી રાખતી। શૈલેષ પપ્પા લાડુ અને મોઢક લાવતા। સાનિધ્યને મોઢક બહુ ગમતા। ધીરુદાદા હસતા હસતા કહેતા, આ તો બાપ્પાના મનપસંદ છે। સાંજના સમયે સાનિધ્ય અને સ્નેહી પોતાના મિત્રો સાથે પંડાલે રમવા જતા। બધાએ મળીને ગીતો ગાયા અને નાચ પણ કર્યો। ગણેશ ચોથ પછી ધીમે ધીમે વિસર્જનનો દિવસ આવ્યો। ઘરમાં થોડું દુઃખ પણ હતું, પણ બાપ્પાને વિદાય આપવી હતી। સૌએ ફૂલોથી સજાવટ કરી। પરિવાર સાથે સૌ બાપા સીતારામ ચોક પહોંચ્યા। ત્યાં આરતી ગાય, ઘંટ વાગ્યા અને ગણપતિ બાપ્પા મોર્યાના નારા ગુંજ્યા। વિસર્જન સમયે સાનિધ્ય અને સ્નેહી બોલ્યા, બાપ્પા જલ્દી પાછા આવજો। સૌએ હાથ જોડીને પ્રાર્થના કરી અને બાપ્પાને વિદાય આપી।